ટીમ સહાય દ્વારા 17મો રક્તદાન અને આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાયો. વડોદરાના વિજયનગર સ્થિત કાલકા માતાના મંદિર ખાતે ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા 17મો રક્તદાન કેમ્પ યોજાયો હતો. ઉનાળામાં લોહીની અછતને પહોંચી વળવા જલારામ અને ઇન્દુ બ્લડ બેંક દ્વારા સહયોગથી 75 યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સાથે જ પ્રધાનમંત્રી આયુષ્માન વય વંદના કાર્ડ કાઢવા અને જૂના કાર્ડ રિન્યૂ કરવાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. વિશેષ આકર્ષણ તરીકે સુરભી ગૌશાળા દ્વારા ગૌમૂત્ર અને છાણમાંથી બનાવેલ 40થી 50 પ્રાકૃતિક વસ્તુઓને વેચાણ કેન્દ્ર ઊભું કરાયું હતું. આ પ્રસંગે ભાજપના પૂર્વ મહામંત્રી જશવંતસિંહ સોલંકી અને ચંદ્રકાંતભાઈ ગજ્જર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા વિજયનગર પહાડી કાળકા મંદિરના મુકામે આજે અમારો 17મો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. તેમાં અમે જલારામ બ્લડ બેંક અને ઇન્દુ બ્લડ બેંકને અમે સાથે રાખ્યા છે. આજે અમારે ટોટલ 75 યુનિટ બ્લડ ડોનેશન થાય એવો અમારો પ્રયત્ન છે. આપ સૌને ખબર છે કે અત્યારે ઉનાળાનો સમય ચાલે છે અને દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે. તો આ સમય દરમિયાન 3-4 મહિનામાં બ્લડની ખૂબ મોટી અછત દરેક બ્લડ બેંકમાં સર્જાતી હોય છે. તો અમે એક નાના પ્રયત્નથી 75 યુનિટ બ્લડ ડોનેશન કરાવીને દર્દીઓની સારવારમાં મદદરૂપ થઈ શકે એવો એક નાનો પ્રયત્ન આજે કરવાના છે. સાથે સાથે પ્રધાનમંત્રી આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ કેમ્પ પણ રાખ્યો છે. જોડે જોડે જેઓને પોતાના જૂના કાર્ડ રિન્યૂ કરવાના હશે એ પણ કરી આપવામાં આવશે. સાથે સાથે સુરભી ગૌશાળા સંચાલિત સ્થાનિક ગૌશાળામાંથી ગાય માતાના યુરિન અને છાણમાંથી લગભગ 40થી 50 જેટલી એવી વસ્તુઓ હોય છે કે જે આપણે રૂટીન જીવનમાં રોજિંદા ઘર વપરાશમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ. એ પ્રાકૃતિક વસ્તુઓનો પણ આજે અમે વેચાણ કેન્દ્ર રાખ્યો છે. તેમાં સુરભી ગૌશાળા અમારી સાથે જોડાઈ છે. આ સેવાકીય કાર્ય અહીંયા કાળકા માતાના મંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યું છે. અમારા આમંત્રણને વિશેષ માન આપીને આજે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી જશવંતસિંહ સોલંકી બાપુ, અમારા બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી ચંદ્રકાંતભાઈ ગજ્જર, સાથે વિરેનભાઈ છે, અનિલભાઈ છે અને આવા અમારા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા છે, જેઓએ અમને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મદદરૂપ થયા છે. ટીમ સહાય દ્વારા જયેશભાઈ મિસ્ત્રી દરેક કેટલા વર્ષોથી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એના અનુસંધાને આજે 17મો બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે. એની સાથે વિવિધ બીજા પણ સ્ટોલો, આધાર કાર્ડ છે, મા કાર્ડ છે અને એક ગૌના પ્રોડક્ટમાંથી જે ઉત્પાદન થાય છે એનો પણ એક સ્ટોલ રાખેલો છે. આ સેવાકીય પ્રવૃત્તિ હંમેશા 15-20 દિવસે કે મહિનામાં એકાદ વાર જયેશભાઈનું થતું હોય છે અને આ સારી સેવાકીય પ્રવૃત્તિ છે. કારણ કે બ્લડ ડોનેશન એ જીવનની બહુ અમૂલ્ય વસ્તુ છે કે બ્લડ દરેકની જરૂરિયાત હોય છે અને આવા કેમ્પથી જરૂરિયાતમંદોને આ બ્લડ ડોનેશન દ્વારા બ્લડ મળતું હોય છે. તો આવી સેવાકીય પ્રવૃત્તિને અમે બિરદાવીએ છીએ અને એને અભિનંદન આપીએ છીએ.